નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી દરમિયાન ખોટી પાર્ટીઓના નામે ખરીદી બતાવી 14 કરોડથી વધુની ઉચાપત કરનાર ફરાર આરોપી અરવલ્લીમાંથી ઝડપાયો। વડોદરા શહેરના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ ધરપકડ ટાળવા માટે ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન બાપુદ પોલીસ સ્ટેશનમાં તારીખ 16/3/2024ના રોજ નોંધાયેલા વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં સંડોવાયેલા આરોપી રાકેશભાઈ પ્રભાતસિંહ પરમાર, ઉંમર વર્ષ 40 વર્ષ, રહેવાસી માધવ રેસિકમ પ્લાઝા, ખોડિયાનગર, આજવા રોડ, વડોદરા ફરાર હોવાનું બહાર આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા, પીઆઈ એચડી તુવર અને પીએસઆઈ એસટી સાંડસુર તથા તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા આરોપી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ચોપડા ગામમાં હોવાની માહિતી મળી હતી। આ માહિતીના આધારે ટીમે સ્થળ પર પહોંચી વોચ રાખી આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો અને વધુ તપાસ માટે બાપુદ પોલીસ સ્ટેશનને સોંપ્યો। આરોપી રાકેશ પરમાર ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો। તેણે તારીખ 1/12/2022 થી 25/2/2026 દરમિયાન ખોટી પાર્ટીઓના નામે ખરીદી દર્શાવી અને ખોટા રેકોર્ડ ઉભા કરી કુલ 14,09,48,230 રૂપિયા પોતાની એચડીએફસી અને બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરી નાણાંની ઉચાપત કરી હતી। આ રીતે આરોપીઓ ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો આચર્યો હતો। બીએનએસ કલમ 316(4), 336(3), 340(2) સારી કામગીરી કરનાર પીઆઈ આરજી જાડેજા, પીઆઈ એચડી તુવર, પીએસઆઈ એસટી સાણસુર તથા ટીમના અજયસિંહ, કિરણભાઈ, ભગીરથસિંહ, જૈનુલ આબેદીન, નીતિનભાઈ, નરેન્દ્રસિંહ, કાંતિભાઈ, કિશોરભાઈ અને જયદીપભાઈ વગેરે।